વિશ્વનાથ સતવા બાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ Hello everyone, BSc Semester 5, Subject Microbiology, Paper 505, Principle of Immunology, Unit 1, Immunity and Immunoresponse and Cells and Organs of Immune System. Topic Immune Response. તો આજે આપણે જે વાત કરવાના છે કે આગળના લેક્ચરમાં આપણે જોયું કે ઇમ્યુનિટી એટલે શું, ઇમ્યુનોલોજી એટલે શું અને ઇમ્યુનિટીના જે બંને ટાઈપ છે તેના વિશે આપણે વાત કરી, જે ઇનેટ ઇમ્યુનિટી છે અને એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એના ઉપર. હવે જે આજના લેક્ચરમાં ભણવાનું છે એ છે ઇમ્યુન રિસ્પોન્સીસ, એટલે બહારનું જે ફોરેન પાર્ટિકલ જ્યારે બોડી પર ઇન્ફેક્શન કરે છે અથવા તો એનું જ્યારે આપણને વાયરલ કે બેક્ટેરિયા દ્વારા કોઈ પણ તરફ ઇન્ફેક્શન લાગે છે ત્યારે એની અંદર જે છે એ ઇમ્યુનો રિસ્પોન્સ કઈ રીતે આપે છે તેના વિશે વાતચીત કરવાની છે. ઇન્ટ્રોડક્શન. ધ સ્પેસિફિક રિએક્ટિવિટી ઇન્ડ્યુસ્ડ ઇન અ હોસ્ટ બાય એન એન્ટીજેનિક સ્ટિમ્યુલ્સ ઇઝ નોન એઝ ધ ઇમ્યુન રિસ્પોન્સ. In infectious disease, it is generally equated with protection against invading microorganisms. However, the immune response has a much wider scope and includes reaction against any antigen, living or non-living. It may lead to consequences that are beneficial, indifferent or injurious to the host. It also includes the state of specific non-reactivity induced by certain types of antigenic stimuli. હવે કે ઇમ્યુન રિસ્પોન્સ એ શું છે, તો કે કોઈ પણ જ્યારે બહારનું ફોરેન પાર્ટિકલ્સ છે એ જ્યારે કોઈ બી હ્યુમન બોડી ઉપર અથવા તો કોઈ બી સેલ્સ ઉપર જ્યારે ઇન્ફેક્શન કરશે અથવા તો એ એટેક કરશે ત્યારે શું થશે, તો કે એની અંદરથી જે છે તો કે એન્ટીબોડી પ્રોડ્યુસ થવાનું વર્ક કરશે. કોઈ ફોરેન પાર્ટિકલ આવ્યું છે એના સામેનો રિસ્પોન્સ આપશે. હવે આપણે આગળના લેક્ચરમાં જોયું કે ઇમ્યુનિટીની જે બંને ટાઈપ્સ છે એમાંથી ફર્સ્ટ જે છે એ ઇનેટ ઇમ્યુનિટી અને સેકન્ડ છે એ એક્વાયર્ડ ઇમ્યુનિટી. તો શું થશે, તો કે ફર્સ્ટ જે છે એ ઇનેટ ઇમ્યુનિટીની અંદર શું થશે, તો કે ફર્સ્ટ જે એની અંદર ડિફેન્સ મિકેનિઝમ્સના જે પોર્શન છે એના આપણે જોઈએ કે સ્કિન છે, મ્યુકોઝલ મેમ્બ્રેન છે, એ બધા ઉપર ફર્સ્ટ ટાઈમ જ્યારે એટેક કરશે ત્યારે શું કરશે, તો કે એ સેલ્સ છે એ તરત ઇમિડિયેટલી સ્પેસિફિક અથવા તો જે એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એને તરત મેસેજ પહોંચાડે છે. એટલે શું થશે કે એની અંદર જે બધા સેલ્સ રહેલા છે, મેક્રોફાજ છે, ન્યુટ્રલ કિલર સેલ્સ છે, હવે બી સેલ્સ છે, ટી સેલ્સ છે, એમાંથી જે બી સેલ્સ છે શું કરશે, તો કે એન્ટીબોડી છે એને પ્રોડ્યુસ કરશે, એન્ટીબોડી બનવાનું છે ત્યાં સ્ટાર્ટ થશે. એટલે એ શું કરે છે, તો કે એને મેસેજ પહોંચાડતો છે બહારથી જે કોઈ એન્ટીજન આવેલ છે એની સામે એન્ટીબોડી બનાવવાનું છે એ સ્ટાર્ટ કરશે, એટલે છે કે રિસ્પોન્સ આપશે. હવે આ જે છે ઇમ્યુન રિસ્પોન્સ છે એના ટાઈપ્સ. ધ ઇમ્યુન રિસ્પોન્સ કેન બી ઓફ ટુ ટાઈપ્સ, હ્યુમરલ એટલે કે એન્ટીબોડી મેડિએટેડ, સેકન્ડ સેલ્યુલર એટલે કે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. The two are usually developed together through at times one or the other may be predominant or exclusive. They usually act in conjunction but sometimes in opposition. હ્યુમરલ એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુનિટી અથવા તો AMI. તો ફર્સ્ટ જે ઇમ્યુન રિસ્પોન્સ છે એ બે ટાઈપ છે, તો કે હ્યુમરલ અથવા તો એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુનિટી, સેકન્ડ જે છે સેલ્યુલર. તો આજે આપણે જે વાત કરવાના છે હ્યુમરલ ટાઈપ્સ. પ્રોવાઇડ્સ પ્રાઇમરી ડિફેન્સ અગેન મોસ્ટ એક્સ્ટ્રા સેલ્યુલર બેક્ટેરિયા પેથોજન્સ. જે એક્સ્ટ્રા સેલ્યુલર છે તો બહારથી જે સ્કિનનું લેયર છે, મ્યુકોઝલ લેયર છે, એ જે ફર્સ્ટ લાઇન ડિફેન્સ મિકેનિઝમ્સ છે એની અંદર જે પેથોજન અફેક્ટ કરે છે પ્રાઇમરી ડિફેન્સ મિકેનિઝમ, હેલ્પ્સ ઇન ડિફેન્સ અગેન્સ્ટ વાયરસ ધેટ ઇન્ફેક્ટ થ્રુ ધ રેસ્પિરેટરી ઓર ઇન્ટેસ્ટિનલ ટ્રેક્સ, પ્રિવેન્ટ રિયકરન્સ ઓફ વાયરસ ઇન્ફેક્શન, participates in the pathogenesis of immediate hypersensitivity and certain autoimmune disease. શું થશે, તો કે આ જે પેથોજન્સ છે એ અંદર જ્યારે કોઈ બી ઇન્ફેક્શન લગાડે ત્યારે શું થશે, તો કે જનરલી ઇમિડિયેટલી તરત જે જોવા મળશે હાઇપર સેન્સિટિવિટી છે અથવા તો સર્ટેન ઓટોઇમ્યુન ડિઝીઝ. હવે એન્ટીબોડી છે, હ્યુમરલ એન્ટીબોડી
બોડી જે છે એની અંદર તો કે પ્રોડક્શન ઓફ એન્ટીબોડીઝ. ધીસ કન્સિસ્ટ ઓફ 3 સ્ટેપ્સ. The entry of the antigen, its distribution and fate in tissue, and its connect with appropriate immunocompetent cells. It's called afferent limb. The processing of antigen by cells and control of the process of antibody formation called the central function. The secretion of antibody, its distribution in tissue and body fluids, and the manifestation of its effect called the afferent limb. હવે આ જે મેઇન સ્ટેપ એન્ટીબોડીના જોયા. આગળ આપણે જે બી સેલ અને ટી સેલ કેવી રીતે મેચ્યોર થાય છે, એક્ટિવેશન થશે અથવા તો એન્ટીબોડી કઈ રીતે પ્રોડ્યુસ થયા છે એ આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં જોવાનું છે. હવે જે ફેઝિસ છે એ એન્ટીબોડી પ્રોડક્શન ફોલોઝ કેરેક્ટરિસ્ટિક્સ ફેઝિસ. જેવી રીતે નોર્મલ જે બેક્ટેરિયાના ગ્રોથની અંદર જે છે આપણે ફેઝ જોયા છે, લેગ ફેઝ છે, લોગ ફેઝ છે, ડેકલાઇન ફેઝ છે, એવી જ રીતે એન્ટીબોડી જે પ્રોડક્શન થાય છે એની અંદર જે ફેઝ છે એ તો એની અંદર જે છે ફર્સ્ટ ફેઝ છે એ કેવો છે તો કે લેગ ફેઝ. The stage immediately following antigenic stimulus during which no antibody is detectable in circulation. શું થશે કે તો કે હજી જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે એન્ટીજન છે એ ફર્સ્ટ ટાઈમ એન્ટીજન જ્યારે કોઈ ઇન્ફેક્શન લગાવે છે ત્યારે શું થશે કે જનરલી એની સામેના એન્ટીબોડી છે એ આપણી બોડીની અંદર તૈયાર હોતા નથી. તો શું થશે તો કે ધીમે ધીમે છે એ પ્રોડ્યુસ થશે. લોગ ફેઝ ઇન વિચ ધ ટાઇટર ઓફ એન્ટીબોડી રાઇઝ સ્ટેડલી. એટલે લોગ ફેઝની અંદર શું જોવા મળશે તો કે એન્ટીબોડી છે એ ધીમે 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 એનું જે અમાઉન્ટ છે શું થશે તો કે વધશે, કોન્સન્ટ્રેશન છે એ વધશે. પ્લેટો ઓર સ્ટેડી સ્ટેટ વેર ધેર ઇઝ ઇક્વિલિબ્રિયમ બિટવીન એન્ટીબોડી સિન્થેસિસ એન્ડ કેટાબોલિઝમ. એની અંદર શું થશે તો કે જેટલા અમાઉન્ટની અંદર જે એન્ટીજન્સ છે બહારથી જે આપણને ફાઇટ કરે છે અથવા તો જે એન્ટીજનની સામે જે એન્ટીબોડી બાઇન્ડ થવા જોઈએ એ અમાઉન્ટની અંદર તો કે ઇક્વિલિબ્રિયમ અમાઉન્ટની અંદર જોવા મળે છે. ડેકલાઇન ફેઝ ડ્યુરિંગ વિચ કેટાબોલિઝમ એક્સીડ એન્ડ પ્રોડક્શન એન્ડ ટાઇટર ફોલ. હવે એ છે આપણે ગ્રાફિકલમાં જોઈએ તો ફર્સ્ટ જે ફેઝ છે એ છે લેગ ફેઝ છે, સેકન્ડ ફેઝ છે લોગ છે, થર્ડ છે એ પ્લેટુ અથવા તો સ્ટેડી સ્ટેટ ફેઝ આવે છે અને ફોર્થ ફેઝ છે એ છે ડેકલાઇન. તો કે ફર્સ્ટ ટાઈમ જ્યારે છે એ જેમ જેમ સમય જે આપણે ટાઈમ વર્સિસ એન્ટીબોડી કોન્સન્ટ્રેશન જોઈએ તો આ છે એ એક્સ અક્ષ ઉપર આપણે ટાઈમ લઈ શકીએ અને વાય એક્સિસ ઉપર જે છે એમાં આપણે એન્ટીબોડીનું કોન્સન્ટ્રેશન લઈ શકીએ. હવે શું થશે કે તો કે જનરલી જે રીતે અહીંથી ઇન્ફેક્શન તો કે એન્ટીજન છે એ બહારથી આપણી બોડી ઉપર ઇફેક્ટ કરે છે. શું થશે ફર્સ્ટ ટાઈમ એની સામેના એન્ટીબોડી છે આપણી બોડીની અંદર પ્રોડ્યુસ થયા નથી. તો ધીમે 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 જેમ જેમ ટાઈમ જશે એમ એન્ટીબોડી બનશે. એટલે આ જે ફેઝ છે કે છે તો કે લેગ ફેઝ છે. લોગ ફેઝની અંદર શું થશે તો કે જે એન્ટીબોડીનું જે ટાઇટર છે અથવા તો કોન્સન્ટ્રેશન છે એ જેમ જેમ સમય જશે એમ છે એ ઇન્ક્રીઝ થશે. તો આ સમય ઉપર આપણને જોવા મળે કે એન્ટીબોડી જે ટાઇટર છે એ મેક્સિમમ છે. હવે શું થશે તો કે અહીંયા બંને છે એ ઇક્વિલિબ્રિયમ આવી જાય કે એવો સમય આવશે કે ત્યાં શું થશે સ્ટેડી સ્ટેટમાં આવી જશે. હવે ધીમે ધીમે શું થશે તો કે એ જે છે એ ડેકલાઇન ફેઝની અંદર આવશે એટલે એ કેટાબોલિઝમ છે એ ફોલ આઉટ થશે. હવે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી રિસ્પોન્સ જે ઇમ્યુનો રિસ્પોન્સ છે એની જે જનરલ બે ટાઈપ છે તો કે પ્રાઇમરી અને સેકન્ડરી રિસ્પોન્સ. તો કે ફર્સ્ટ છે એન્ટીબોડી રિસ્પોન્સ ટુ ઇનિશિયલ એન્ટીજેનિક સ્ટિમ્યુલસ ઇઝ કોલ્ડ પ્રાઇમરી રિસ્પોન્સ. તરત ઇમિડિયેટલી જે રિસ્પોન્સ બતાવે છે કયો છે તો કે પ્રાઇમરી રિસ્પોન્સ છે. ડિફર બોથ ક્વોલિટેટિવલી એન્ડ ક્વોન્ટિટેટિવલી. ફર્સ્ટ જે પ્રાઇમરી રિસ્પોન્સ છે તો ટાઈમ પીરિયડ કેવો છે તો કે સ્લો છે, સ્લગિંગ એન્ડ શોર્ટ લીવ્ડ છે. એમાં જે લેગ ફેઝ છે એ લોંગ જોવા મળે છે. એમાં જે એન્ટીબોડીનું જે ટાઇટર છે એ અમાઉન્ટ તો કે લો હશે. પ્રીડોમિનન્ટલી ઇન એન્ટીબોડી જે છે કઈ છે તો કે IgM. સેકન્ડ જે છે સબસિક્વન્સ ટુ પ્રાઇમરી રિસ્પોન્સ ઇઝ કોલ્ડ સેકન્ડરી રિસ્પોન્સ. પ્રોમ્પ્ટ એટલે કે ઇમિડિયેટલી, પાવરફુલ એન્ડ પ્રોલોંગ્ડ. શોર્ટ ઓર negligible leg phase, much higher level of antibody for longer period, predominantly in IgG. તો આની અંદર શું જોવા મળશે તો કે પ્રાઇમરી રિસ્પોન્સ છે ફર્સ્ટ ટાઈમ જે છે એ જોવા મળે છે ત્યારે શું થશે કે એમાં જે લેગ ફેઝ છે એકદમ શોર્ટ હશે અથવા તો સ્લો હશે. ધીમે ધીમે એન્ટીબોડીનું ટાઇટર છે એ કેવું થશે તો કે ઇન્ક્રીઝ થતું જશે.
હવે સેકન્ડ ટાઈમ ફરી વખત તમને કોઈ બી ડિઝીઝમાં છે આપણે જોવા ખબર જો સોરી ઘણી વખત એવું થાય છે કે એક વખત તમને જે કોઈ બી બેક્ટેરિયલ કે વાયરસનું જે ઇન્ફેક્શન લાગે છે તો તેના થોડા દિવસ પછી 15 દિવસ પછી કે 1 મંથ પછી ફરી વખત જો એનું એ જ ફોરેન પાર્ટિકલ એન્ટીજન અથવા તો બેક્ટેરિયા કે વાયરસ દ્વારા ઇન્ફેક્શન લાગે છે તો એની અંદર આપણું બોડી છે શું કરશે તો કે ઇમિડિયેટલી રિસ્પોન્સ આપશે. તો એ જે રિસ્પોન્સ એ કેવો કહેવાય તો કે સેકન્ડરી રિસ્પોન્સ. ત્યારે શું થયું છે કે ફર્સ્ટ ટાઈમ જે ઇન્ફેક્શન થયું છે એના સામે જે એન્ટીજન સામે એન્ટીબોડી છે એ આપણા બોડીની અંદર બની ગયા. હવે સેકન્ડ ટાઈમ જ્યારે રિસ્પોન્સ આપે ત્યારે શું થશે તો કે સેલ્સની અંદર જે મેમોરી સેલ્સ છે એની અંદર જે છે એ આ એન્ટીબોડી એટલે કે મેમોરી સેલ્સની અંદર સ્ટોર જ હશે. એટલે એને ખબર પડી કે ફર્ધર આ જ વાયરસ કે આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગ્યું છે તો તેની સામે શું થશે તો કે એ એન્ટીબોડી છે એ ત્વરિત ત્યાં છે એ એનું વર્ક છે એ સ્ટાર્ટ કરશે. એ જે છે એ સેકન્ડરી રિસ્પોન્સ છે. Negative phases: when an antigen is injected in individual already carrying specific antibody, there is temporary fall in antibody level. Combination of antigen with the antibody. હવે duration of lag phase and persistence of antigen vary with nature of antigen. તો કે ડિફ્થેરિયાના ટોક્ઝિડ છે એમાં શું તો કે 2 થી 3 વીક્સની અંદર ન્યુમોકોકલ પોલિસેકેરાઇડ્સ છે એના માટે ફ્યુ અવર્સ છે. હવે એના માટે જે આપવામાં આવે છે નોન લિવિંગ વેક્સિન્સ છે અને સેકન્ડ જે છે એ લાઈવ વેક્સિન છે. ગિવન ઇન મલ્ટિપલ ડોઝ. પ્રાઇમરી ડોઝ તો કે ફર્સ્ટ ઇન્ફેક્શન ઓફ એન્ટીજન. બુસ્ટર ડોઝ તો કે સબસિક્વન્ટ ઇન્જેક્શન ઓફ એન્ટીજન. લાઈવ જે વેક્સિન છે એ sufficient for multiplication of organism in the body which provides continuous antigenic stimulus. હવે આગળ જે છે એ એન્ટીબોડીનું પ્રોડક્શન કઈ રીતે થાય છે એ આપણે આ જે ટોપિકની અંદર છે હ્યુમરલ એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ છે એ આગળના લેક્ચરમાં છે એની ડિટેલ આપણે આખી મિકેનિઝમ વિશે વાત કરશું. થેન્ક યુ.